ઉનાળાની ગરમીમાં લૂ સામે રક્ષણ મેળવવા માટે આપણે કેરીનું સેવન કરતા હોઈએ છીએ અને આખું વર્ષ સુધી કેરીનો આનંદ માણી શકાય તે માટે વિવિધ પ્રકારના અથાણાં પણ બનાવીએ છીએ. તો આજે આપણે રાઈ કે મેથીના કુરિયા ઉમેર્યા વિના ખૂબ જ ઓછા તેલ અને મસાલાનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશનું પ્રખ્યાત કેરીનું હિંગવાળું અથાણું બનાવીશું, જે ખૂબ જ ચટપટું અને ટેસ્ટી તૈયાર થાય છે. અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામની રાજાપુરી કેરીને પાણીથી સરખી રીતે ધોઈને કોરી કરી દીધી છે. હવે ચપ્પા વડે તેના ઉપર રહેલા ડીટા તથા છાલને કાઢી લઈશું. અથાણું જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો માર્કેટમાંથી કેરી ખરીદો ત્યારે તે પ્રમાણમાં કડક, કાચી અને ડાઘ વગરની હોય તેવી જ લેવી. જો તમે ગુજરાતની બહાર રહેતા હો અને રાજાપુરી કેરી ન મળે તો તોતાપુરી કે દેશી કેરીનો ઉપયોગ કરીને પણ આ જ રીતે અથાણું બનાવી શકો છો. હવે કેરીને છોલી લીધા બાદ તેને નાના ટુકડામાં સમારી લઈશું, જેથી ઘરમાં જો કોઈ ઉંમરલાયક વડીલ હોય તો તેઓ પણ આ અથાણું સરળતાથી ચાવીને ખાઈ શકે છે. અંદર જે ગોટલો રહેલો હોય તેને કાઢી નાખવો. ગુજરાતીમાં એક કહેવત છે કે જેમનું અથાણું બગડ્યું તેમનું વરસ બગડ્યું. પણ આ અથાણું બનાવવાની રીત એટલી સરળ છે કે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તે એકદમ પરફેક્ટ તૈયાર થશે. આ સિવાય પણ બીજા 34 પ્રકારના અથાણાં મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે સમારેલી કેરીને કાચના બાઉલમાં કાઢી લઈશું. જે લોકો ઓછા તેલ અને મસાલાવાળું અથાણું ખાવાનું પસંદ કરતા હોય તેમના માટે આ એકદમ બેસ્ટ છે. કેરીના ટુકડામાં 2 ચમચી મીઠું ઉમેરી ચમચી વડે તેને સરખું મિક્સ કરીશું. આમ કરવાથી મીઠું કેરીના ટુકડા ઉપર કોટ થશે અને તે અથાવાના લીધે તેની ખટાશ પણ ઓછી થઈ જશે અને ધીમે ધીમે તેમાં રહેલું મોઇશ્ચર પણ છૂટું પડવા લાગશે. આ અથાણું તમે ઉનાળાની સિઝન દરમિયાન તાજું ખાવા માટે પણ બનાવી શકો છો અને જો સ્ટોર કરવું હોય તો કાચની એરટાઇટ બરણીમાં ભરી રેફ્રિજરેટરમાં આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ચમચી વડે તેને સ્લાઇટલી પ્રેસ કરી તેના ઉપર ઢાંકણ ઢાંકી 24 કલાક એટલે કે 1 દિવસ માટે મૂકી રાખીશું. હવે તપેલીમાં 1/4 કપ એટલે કે 60 ml જેટલું શીંગ તેલ લઈ તેને સરખું વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરીશું. પછી ગેસ બંધ કરી તેલને રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. કોઈપણ પ્રકારના અથાણામાં જો તેલ ગરમ કરીને પછી ઠંડુ કરીને ઉમેરવામાં આવે તો તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. ઉત્તર પ્રદેશમાં દરેક પ્રકારના અથાણાં બનાવતી વખતે તેમાં શીંગ તેલના બદલે સરસ્યું ઉમેરવામાં આવે છે, તો તમે સરસ્યું પણ એડ કરી શકો છો. મીઠું ઉમેરવાના લીધે કેરીના ટુકડા સરસ અથાઈને સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી કેરીનું ખાટું પાણી પણ છૂટું પડ્યું છે. આ પાણીને આપણે નિતારવાનું નથી, તેમાં જ બધા મસાલા કરીશું, જેમાં 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, જો તમે ઓછું તીખું ખાવાનું પસંદ કરતા હો તો કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો, 1/4 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે સંચળ પાવડર, કારણ કે આપણે મીઠું પણ ઉમેરેલું છે એટલે સંચળ પ્રમાણસર ઉમેરવું, અને 1 ચમચી સ્ટ્રોંગ હિંગ ઉમેરીશું. આપણે જે તેલ ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું હતું તે ઉમેરીશું અને ચમચા વડે બધા જ મસાલા અને તેલને કેરીની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. ઉત્તર પ્રદેશમાં આ અથાણાને આમ કા હિંગવાલા અચાર તરીકે ઓળખવામાં આવે છે, એટલે તેમાં હિંગ થોડી ચડિયાતી ઉમેરવી. આ અથાણાનો મસાલો રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા કે વરિયાળી ઉમેરવામાં નથી આવતી, તેમ છતાં તે ખૂબ જ ટેસ્ટી અને ચટપટું તૈયાર થાય છે. બધું જ મિક્સ કર્યા પછી ચમચા વડે તેને પ્રેસ કરી ફરીથી 1 દિવસ એટલે કે 24 કલાક માટે મૂકી રાખીશું, જેથી તેલ અને મસાલા અથાણામાં સરખા ભળી જશે. એટલે આ અથાણું બનાવવામાં ટોટલ 2 દિવસનો સમય લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું લાલ ચટક અને રસાદાર કેરીનું હિંગવાળું અથાણું બનીને તૈયાર છે. તેને તમે થેપલા, પૂરી, પરોઠા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.